2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા વિશે. અત્યારે ચૈતરભાઈ વસાવા અને એમની પત્ની સહિત મિત્રો એમના એક નાના માસૂમ બાળક અને બીજા પણ મિત્રો 5 થી 6 લોકો, ટોટલ મળી 9 લોકોને અત્યારે મિત્રો સેશન કોર્ટે અત્યારે જેલની અંદર મિત્રો એટલે કે જેલ હવાલે કરી દીધા છે. અને દર્શક મિત્રો, જેને લઈ અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા માટે શું કહી રહ્યા છે એ દર્શક મિત્રો આગળ તમે વિડીયો જોયો છે. અને હજુ પણ મિત્રો તમને આગળ વિડીયો તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા છે ચૈતરભાઈ વસાવા માટે શું બોલી રહ્યા છે. તો દર્શક મિત્રો, વિડીયો અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ, આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો વળતા રહે તમને સૌથી પહેલા. તો દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાનું એવું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. અને દર્શક મિત્રો, તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા છે એ આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે. એટલા માટે મિત્રો અત્યારે જે ભાજપ સરકાર છે એ સરકારે મિત્રો ષડયંત્ર રચ્યું છે અને જેના દ્વારા ગોપાલભાઈ ઇટાલિયા પણ એવું કહી રહ્યા છે કે ષડયંત્ર રચી અને આ ચૈતરભાઈ વસાવાને જેલ હવાલે. દર્શક મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે ખરેખર ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલ હવાલે કરવામાં આવ્યા છે એ તો મિત્રો આપણે બધાને ખબર છે. પરંતુ દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો તો ક્યાંક ને ક્યાંક મિત્રો ચૈતરભાઈ વસાવાના અવનવા અને અવારનવાર મિત્રો ઘણા બધા સમાચારો સામે આવી રહ્યા છે. અને અત્યારે ચૈતરભાઈ વસાવાનો આખો આદિવાસી સમાજ પણ મિત્રો રોડ ઉપર આવી ગયો છે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ આપવા માટે. અને મિત્રો, ચૈતરભાઈ વસાવાનો સમાજ એટલે કે આદિવાસી સમાજની એક જ રાય છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળવો જોઈએ. અને ચૈતરભાઈ વસાવા ખોટી રીતે જે જેલમાં ફસાયા છે, જે જેલમાં પૂરી દેવામાં આવે છે, એમને બહાર કાઢવામાં આવે એ મિત્રો એમનો આખો આદિવાસી સમાજની મિત્રો એક જ માંગ રહી છે. તો દર્શક મિત્રો, આગળ આપણે જોઈશું કે શું ખરેખર એમનો આદિવાસી સમાજ અને બીજા મિત્રો ઘણા બધા વકીલો અને ધારાસભ્યો મળીશું ચૈતર વસાવાને જેલથી બહાર કાઢે છે કે નથી એ મિત્રો આપણે આગળ જોવાનું રહ્યું. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ આપણે પહેલાં વિડીયો જોઈ લો કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એ આ ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર શું બોલી રહ્યા છે. તો જોઈ લો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયોને. કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો. અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા.